હવે આગળ વાત કરીએ વિસ્તૃત સમાચારની તો રાજકોટમાં બાઇક ચાલક પર હુમલો કરનાર આરોપીનું સરઘસ કાઢવામાં આવ્યું છે। એ ડિવિઝન પોલીસે હથિયાર સાથે હુમલો કરનાર આરોપીઓને ઝડપી પાડ્યો। આરોપી શાકિર ખાન પઠાણનું પોલીસે સરઘસ કાઢ્યું છે। આરોપી રિક્ષા ચાલક બાઇક ચાલક પર જીવલેણ હુમલો કર્યો હતો। સોની બજારમાં હવેલી પાસેની બંધ શેરીમાં રિક્ષા ચાલકે આતંક મચાવ્યો હતો। શેરીમાંથી રિક્ષા નહીં જઈ શકે તેવું કહેતા બાઇક ચાલકને છરી મારી હતી। તો રાજકોટની આ ઘટના છે કે જ્યાં બાઇક ચાલક પર લુખ્ખાઓએ હુમલો કર્યો છે। પોલીસે લુખ્ખાઓનું સરઘસ કાઢી અને પાઠ ભણાવ્યું છે। રાજકોટના આ બે દ્રશ્યો કે પહેલા લુખ્ખા તત્વોએ હુમલો કર્યો ને ત્યારબાદ રાજકોટ પોલીસની આ સરાહનીય કામગીરી કે જે લોકોએ હુમલો કર્યો હતો એ તમામે તમામ આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢ્યું છે। માફી મંગાવતો વિડીયો પણ અત્યારે સામે આવ્યો છે। રંગીલા રાજકોટમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળેલી હાલતમાં જોવા મળી રહી છે। નજીવી એવી બાબતે છરી વડે હુમલો કર્યો હતો આરોપીએ, ત્યારે આ આરોપીનું પોલીસે સરઘસ કાઢ્યું છે। માફી મંગાવતો આ વિડીયો બે દ્રશ્યો, બંને દ્રશ્યોમાં જોઈ શકો છો કે પેલા દ્રશ્યમાં બાઇક ચાલક પર લુખ્ખા તત્વોએ હુમલો કર્યો હતો, રિક્ષા નહીં જાય તેવી નજીવી બાબતે હુમલો કર્યો હતો અને ત્યારબાદ પોલીસને બોલાવવામાં આવી હતી। બીજી તરફના આ દ્રશ્યો છે, પોલીસ દ્વારા આ કામગીરી કરવામાં આવી, આરોપીનું સરઘસ કાઢવામાં આવ્યું। આપણી સાથે સંવાદદાતા શનિ જોડાયેલા છે। શનિ, રાજકોટમાં બાઇક ચાલક પર હુમલો કરનાર આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું છે, વધુ વિગતો? સોનલ, જેટના વાત કરવામાં આવે તો ગૃહમંત્રી એક નિવેદન આપ્યું હતું, તે બાદ પોલીસ એક્શન મોડમાં આવી છે। રાજકોટમાં છેલ્લા ઘણા દિવસથી અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે। ખુલ્લેઆમ છરીઓ લઈને આજે અસામાજિક તત્વો હરતા ફરતા હોય છે, નિર્દોષ વ્યક્તિઓ ઉપર છરી વડે હુમલો કરતા હોય છે। ત્યારે ગઈકાલે રાજકોટના ખત્રીવાડ વિસ્તારમાં એક રિક્ષા ચાલકે ત્યાંથી પસાર થઈ રહેલા બાઇક ચાલકને છરી વડે હુમલો કર્યો હતો। સીસીટીવી સામે આવ્યા હતા। એ ડિવિઝન પોલીસ દ્વારા આરોપીને પકડવામાં આવ્યો છે અને તેમનું સરઘસ કાઢવામાં આવ્યું છે। જાહેરમાં માફી માંગવામાં આવી છે। દ્રશ્યો છે રાજકોટના ખત્રીવાડ વિસ્તારના, જ્યાં અત્યારે એ ડિવિઝન પોલીસે આરોપીને લઈને જાહેરમાં પાઠ પઢાવ્યો છે કે જે આરોપીઓ ખોટી રીતે અસામાજિક પ્રવૃત્તિ ફેલાવતા હશે તેની સામે પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે। હવે પોલીસ આરોપીઓનો સરઘસ કાઢી રહી છે, કારણ કે જેટના નિર્દોષ વ્યક્તિઓ પર છરી વડે હુમલાની વારંવાર ઘટના સામે આવતી હોય છે। ત્યારે રાજકોટમાં જે શાકિર નામનો આ જે વ્યક્તિ છે, શાકિર ખાન પઠાણ નામના વ્યક્તિનું સરઘસ કાઢવામાં આવ્યું છે ને એ ડિવિઝન પોલીસે કડક કાર્યવાહી છે હાથ ધરી છે। જી, આભાર તમામ વિગતો માટે। તો રાજકોટની આ ઘટના છે, રિક્ષા નથી જવા દેવાની તે બાબતને લઈને કેટલાક લોકોએ હુમલો કર્યો હતો અને પોલીસ દ્વારા પાઠ ભણાવવામાં આવ્યો છે। હુમલો કરનાર આરોપીનું પોલીસે સરઘસ કાઢ્યું, માફી મંગાવી છે। એક બાજુ આ સીસીટીવી દ્રશ્યમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ કે જે લોકો પર હુમલો કરી રહ્યો છે, બાઇક ચાલક પર હુમલો કર્યો છે। હુમલો કરનાર રિક્ષા ચાલક કે જેનું અત્યારે સરઘસ કાઢવામાં આવ્યું છે, જીવલેણ હુમલો કર્યો હતો આરોપી શાકિર ખાન પઠાણે કે શાકિર ખાન પઠાણનું અત્યારે જાહેર માર્ગો પરથી તેનું સરઘસ કાઢવામાં આવ્યું અને માફી મંગાવતો આ વિડીયો પણ અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। બે અલગ અલગ આ દ્રશ્યો કે જેમાં રોફ જમાવતો આ શાકિર ખાન કે જેણે નજીવી એવી બાબતે હુમલો કર્યો હતો અને ત્યારબાદ પોલીસની આ સરાહનીય કામગીરી। રંગીલા રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળતી હાલતમાં જોવા મળી રહી છે, ત્યારે વધુ એક વખત અસામાજિક તત્વોને કાયદાનું પાઠ ભણાવ્યું છે રાજકોટ પોલીસે। તો બાઇક ચાલક પર લુખ્ખાઓએ હુમલો કર્યો હતો, રિક્ષા ચાલકે હુમલો કર્યો હતો, આરોપી શાકિર ખાન પઠાણ કે નજીવી એવી બાબતે રિક્ષા નહીં જાય તેવી નજીવી એવી બાબતે હુમલો કર્યો હતો અને તેની અત્યારે રાજકોટ પોલીસ દ્વારા જે પ્રશંસનીય કામગીરી છે તે કરવામાં આવી છે। દ્રશ્યમાં આપ જોઈ રહ્યા છો, બે બાજુના આ દ્રશ્ય છે, એક બાજુના સીસીટીવીના આ દ્રશ્ય કે જ્યાં આ લોકો કે જે લોકો હુમલો કરી રહ્યા હતા, રિક્ષા ચાલકની આ જે કરતૂત હતી તે કરતૂતને લઈને હવે રિક્ષા ચાલકની માફી મંગાવવામાં આવી છે। શાકિર ખાન પઠાણે માફી માંગી છે, જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું છે। છેલ્લા ઘણા સમયથી રંગીલા રાજકોટમાં આ પ્રકારની સ્થિતિ જ્યારે પણ બનતી હોય છે ત્યારે પોલીસ દ્વારા આરોપીની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી છે। સુરતમાં પણ આ જ પ્રકારની સ્થિતિ આખા ગુજરાતમાં જ્યારે પણ સામાજિક તત્વોને ક્યારે પોલીસનો ડર ન હોય ત્યારે પોલીસ દ્વારા આરોપીઓનું સરઘસ કાઢવામાં આવે છે।
તો રાજકોટના આ દ્રશ્ય છે. રાજકોટમાં જે રીતે છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વોને જાણે પોલીસનો કોઈ ડર જ ન રહ્યો હોય તેવી ઘટનાઓ છાશવારે બનતી રહી છે, ત્યારે રાજકોટ પોલીસે આ સરાહનીય કામગીરી કરી છે. બાઇક ચાલક પર લુખ્ખાઓએ હુમલો કર્યો હતો. સીસીટીવી દ્રશ્ય સામે આવ્યા છે કે જેમાં જોઈ શકાય છે કે એક રિક્ષા ચાલક કે જે હુમલો કરી રહ્યો છે. રાજકોટમાં ગૃહમંત્રીના ટકોર બાદ અત્યારે જે રીતના આતંક મચાવનાર અસામાજિક તત્વોનું અત્યારે સરઘસ કાઢવા માટે નીકળ્યા છે. રાજકોટના કોઠારીયા નાકાથી આ દ્રશ્યો છે કે જે રીતના આરોપી જે ગૃહમંત્રીના જે ગૃહમંત્રીએ કીધા બાદ અહીંયા આ સીધા દ્રશ્યો છે કે જે આરોપીઓ લુલા લંગડા ચાલી રહ્યા છે. તે જ દ્રશ્યો અત્યારે કે આરોપીએ જે રીતના ગઈકાલે આતંક મચાવ્યો હતો અને તે જ આતંક બાદ અત્યારે તેઓને અત્યારે રાજકોટના જે વિસ્તારમાં લઈ જવામાં આવ્યો છે, ખત્રીવાડ વિસ્તારમાં અત્યારે લઈ જવામાં આવ્યો હતો. ત્યારે રાજકોટના વિસ્તારમાં અત્યારે પોલીસ દ્વારા અત્યારે સરઘસ કાઢવામાં આવી રહ્યું છે. અત્યારે હું આ સીધા દ્રશ્યો દેખાડી રહ્યું છું. પોલીસ અત્યારે આરોપીને સરઘસ કાઢવા માટે પહોંચી રહી છે. રાજકોટના સીધા દ્રશ્યો છે કે રાજકોટના જે ખત્રીવાડ વિસ્તારમાંથી આરોપીનું સરઘસ કાઢવામાં આવી રહ્યું છે. આરોપીએ ગઈકાલે આતંક મચાવ્યો હતો. ત્યારે હું સ્વાભાવિક છે સાહેબ, જે પીઆઈ બારોટ સાહેબ છે, સાહેબ ગઈકાલે આરોપીએ ભારે અફરાતફરી મચાવી હતી, છરી વડે હુમલો કર્યો. હા, એક છે બંગાળી કારીગર હતો, એ ઓવરટેક કરવાના બહાને છે વચ્ચે રિક્ષા પડી હતી અને છરી મારેલી હતી. એવું છે સાહેબ અત્યારે આરોપીને લઈ જવામાં આવ્યો છે. અમારે રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવાનું છે, એના માટે અમે લોકો લઈ જઈએ છીએ. એવું છે ચોક્કસથી આ જે દ્રશ્યો છે કે આરોપીને અત્યારે પંચનામું કરવા માટે લઈ જવામાં આવે છે. કાયદાનું ભાન કરવા માટે અત્યારે આરોપીને રાજકોટના સોની બજાર સહિતના વિસ્તારોમાંથી અત્યારે સરઘસ કાઢીને લઈ જવામાં આવ્યું છે. ગૃહમંત્રીએ જીતના કહ્યું હતું કે આરોપીએ સરઘસ કાઢવામાં આવશે, તે જ અત્યારે દ્રશ્યો છે તે સામે આવ્યા છે. રાજકોટમાં ગઈકાલે તેઓએ છરી વડે એક હુમલો કર્યો હતો અને સમગ્ર ઘટનાના સીસીટીવી આવ્યા હતા. ત્યારે એડિજન પોલીસ દ્વારા આરોપીનું સરઘસ છે તે કાઢવામાં આવી રહ્યું છે. કેમેરામેન જુનેદ સાથે સની મેળ, વીટીવી ન્યૂઝ, રાજકોટ. છેલ્લા ઘણા દિવસથી હું જોઉં છું કે આ શહેરના અનેક વિસ્તારમાં શોધીને વરઘોડો નીકળી રહ્યો છે. હું શહેર પોલીસ કમિશનર શ્રીને એટલા માટે અભિનંદન આપું છું. ક્રાઇમ બ્રાન્ચના જેસીપી રાઘવેન્દ્ર વત્સ, અમારા ડીસીપી ભાવેશ રોજિયા અને એમની આખી ટીમને બી અભિનંદન આપું છું. શહેરના ખૂને ખૂનેથી ટપોરીઓને શોધીને શહેર ભૂલી જવાય એ પ્રકારના વરઘોડા આપણે સૌ લોકો નજરે જોઈ રહ્યા છીએ. પણ હજી એ ક્યાંય કોઈ ખૂનામાં બચી ગયું હોય, કોઈ ખૂનામાં લાગે તમને કે આ ટપોરીગીરી કરે છે, ઘરે ને ઓફિસમાં બેસવાની બદલે રોડ પર પલાઠી મારીને કોઈ ઢીંગા મસ્તી કરતું હોય, તો એને બી તમે પોલીસના વરઘોડામાં જરૂરથી નજરે પડશે, એટલી હું આપને ખાતરી આપું છું.